ઉખાણું પેલું, રાતા ચણાને પેટમાં પાણા, થાય પાસા રંકને રાણા. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બોર. ઉખાણું બીજું, એવો તો તમારો કયો યાર છે જે તમને નુકસાન પણ કરી શકે અને જીવ પણ લઈ શકે. તો મિત્રો આનો જવાબ છે હથિયાર. ઉખાણું ત્રીજું, જો એ જાય તો પાછો ના આવે અને જતો હોય તો એ નજરે ના આવે. આખી દુનિયામાં ચર્ચા એની, એ તો સૌથી બળવાન ગણાતો. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સમય. ઉખાણું ચોથું, ઉનાળામાં સૌને ગમતી, શિયાળામાં નકામી લાગતી, પકડે પકડાવ નહીં તો કહો, હવે હું કેમ કરી ઓળખાવું. તો મિત્રો આનો જવાબ છે હવા. ઉખાણું પાંચમું, ભાષા તો એની છે નહીં, છતાં એ બોલી શકે. બે હાથ પણ મોઢું નહીં, અવાજ પણ જીભ નહીં. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સમય. ઉખાણું છઠ્ઠું, એક સ્ત્રી ઘણા બધા પુરુષ, દુનિયામાં છે એ સૌની પ્યારી, પહેલા મરે નર જીવે નારી. તો બોલો મિત્રો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દાંત અને જીભ. ઉખાણું સાતમું, પોચું પોચું રૂ જેવું, લાગે ધોળું ધોળું છપ, આમ તો ભાઈએ ભારે બીકણ પણ કોતરી ખાતા પાન. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે છસલું. ઉખાણું આઠમું, પગ નાના છકડાને આંખો સુંદર, છે એ વનનું ડરપોક પ્રાણી, ઝડપી એ તો દોડે ભાગે, કોઈના એને પકડી શકે. તો મિત્રો આનો જવાબ છે હરણ. ઉખાણું નવમું, તડકો છાંયડો વેઠીને જે અનાજ પકાવે, કહેવાય જગતનો નાથ, તો કોણ કહી નામ બતાવે. તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો
મિત્રો આનો જવાબ છે ખેડૂત. ઉખાણું 10મું. બે ભાઈઓ એક સરખા, દિવસે દિવસે ઝઘડે, રાત્રે એ તો છાના માના છપ, છે એ તો ઘરના રખેવાળો, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે બારણા. ઉખાણું 11મું. કોઈ દિવસ ના હું અટકું, ગામે ગામ ભટકું, એમાંય પાછો ઘરમાંય લટકું, આળસુઓને હંમેશા હું ખટકું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું 12મું. લાલ ભેંસે ટોપી પહેરી કાગળ ખાવા બેઠી, ખાધું એટલું ગામે ગામ વહેંચી દીધું, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ટપાલ પેટી. ઉખાણું 13મું. કાળી કાળી નાની બાઈ ઝાડ ઉપર ડોલે, બીજાના માળામાં બચ્ચા રાખી આમ તેમ બોલે, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કોયલ.